તો એનો મતલબ છે કે હવે આપણે આગળ વધીએ. આપણો વિષય છે સુખનો સમય. સુખનો સમય કોનો સારો કહેવાય? તો કે સુખ જ સારું છે એવું જે માને છે એના માટે સમય સારો છે એવું જ માને છે. એટલે બે પ્રકારની અહીંયા વિચારધારા છે. અહીંયા વિચારધારાને આપણે દ્રષ્ટિ નામ આપીએ, એક સમ્યક દર્શન, એક મિથ્યા દર્શન. એટલે એક વિચારધારા એવી છે જેને સાધના દ્રષ્ટિ કહેવાય, જેને સમ્યક દર્શન કહેવાય. દર્શન એટલે સમજવું, જોવું. એક વિચારધારા એવી છે જે સંસાર દ્રષ્ટિ છે, જેમાં સંસાર માટે જ બધી વિચારધારા છે. એટલે મિથ્યાત્વ. કેમ? કારણ કે જે પોતાનું નથી એને પોતાના બનાવવા પ્રયત્ન કરે, જે પારકું છે એમાં અધિકાર બનાવવા વધારે પ્રયત્ન કરે. એટલે નથી મળ્યું ત્યારે ઈચ્છા થાય છે કે આ મારું બની જાય સારું. અને જે છે પોતાનું, એટલે કે પોતાની પાસે જે વસ્તુઓ છે એ એમ સમજે છે કે આ બધું મારું જ છે, અધિકાર. આ બધી સંસાર દ્રષ્ટિ છે. શાસ્ત્રકાર એને મિથ્યા દ્રષ્ટિ કહે છે અને સાધના દ્રષ્ટિને શાસ્ત્રકાર સમ્યક દર્શન કહે છે. આ બે વસ્તુ પર આપણે આજના વિષયની ચર્ચા કરવી છે કે સુખનો સમય. ખાલી આટલી વાત છે કે સુખનો સમય કેવો કોને? સંસારની દ્રષ્ટિ જોવા જઈએ તો એની પાસે પૈસા હોય, પૈસાની સાથે અનુકૂળ સામગ્રી હોય. એ પૈસા અને અનુકૂળ સામગ્રી સાથે એને જ્યારે બીમાર થયો હોય અને એને પોતાને 5-15 લાખના ટેસ્ટ કરાવવા હોય તો એ મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી શકતો હોય. બીમારીમાં પણ એની પાસે રસ્તો હોય. આવી બધી પરિસ્થિતિઓમાં એને જે અનુકૂળતાઓ મળી છે એ બધી અનુકૂળતાને સુખ માને છે. અને આવા સુખ માટે એના રોજના પ્રતિદિનના એના પોતાના પુરુષાર્થ છે. એ સુખ એનું પોતાનું ક્યાંય જાય નહીં એના માટે પણ એને ધર્મને અપનાવી લીધો છે કે ધર્મ કરું એટલે હું સુખી દઉં, ધર્મ કરું એટલે મને શાંતિ થાય, મારા પર પરમાત્માની, ગુરુ મહારાજની, ભગવાનની, માતાજીની કોઈની કૃપા થાય જેના કારણે મને પોતાને શાંતિ મળે. કેમ? મારું બધું સચવાઈ જાય. એટલે આફ્ટર ઓલ કંઈ પણ કરીએ, ધર્મ કરીએ અથવા કોઈ માળા ભક્તિ કરીએ અથવા કમાવાનું કરીએ અથવા સમાજમાં 2 રૂપિયા ખર્ચીએ અથવા તો બીમારી માટે પૈસા ખર્ચીએ, આ બધી વસ્તુ એક જગ્યાએ એને ઊભી રહે છે, મારે સુખી થવું છે. જવાબ કયો આવે છે? મારે સુખી થવું છે. હવે મોટું આશ્ચર્ય કયું આવી ગયું ખબર છે? જે શાશ્વત છે ને એની દ્રષ્ટિ અત્યારે નશ્વર ઉપર છે. જે સાચા સુખનો ધણી છે, અનંત શક્તિ જેનામાં સમાયેલી છે, એવો અનંત આત્મા, શાશ્વત આત્મા, એને અત્યારે નશ્વર જ બધું દેખાય છે. જોવાનું એ હતું કે મારા શાશ્વતની, મારા સ્વરૂપની શક્તિ વધે એના માટેનો મહેનત કરવાની, એનો પુરુષાર્થ કરવાનો. એની જગ્યાએ નશ્વર ક્યાંય પણ, નશ્વર એટલે જે નાશ થાય છે, જે જાય છે બધું, એ બધી વસ્તુ ન જતી રહે એની મહેનત કરે છે. જેનો સ્વભાવ જવાનો છે એનું નામ પર્યાય છે. જે વસ્તુ આપણી નથી બનવાની એનું નામ પર્યાય છે. જે વસ્તુમાં આપણે માથા ફોડવાના છે અને દુઃખી થવાનું છે એનું નામ પર્યાય છે. જે વસ્તુ આપણે દિવસ રાત મહેનત કરી અને મારું માનવાની ઈચ્છા કરતા હતા એ વિશ્વાસઘાતમાં દૂર થઈ જાય એનું નામ પર્યાય છે. આ બધી વસ્તુ પરથી આવી છે, સ્વથી નથી આવી. સ્વનું કંઈ નથી, સર્વસ્વ સ્વનું નથી, પર્યાય પરથી આવેલું. હવે જ્યાં જ્યાં પણ આ ટાઇટલ લાગેલું છે પર્યાયનું, ત્યાં એ વ્યક્તિ ધર્મ માટે અધિક પુરુષાર્થ ન કરી શકે. કેમ? કારણ કે જે સંસાર માટેની વિચારધારા છે એ વિચારધારા આખી પર્યાય દ્રષ્ટિની છે. સંપૂર્ણ રીતે એને જે પામવું છે એના માટે જ બધું કરે છે. એટલે ધર્મ કરવાનો હોય, તીર્થયાત્રાએ જવાનું હોય, તપસ્યા કરવી હોય કે મોટું દાન કરવું હોય, છેલ્લે બુદ્ધિ એક જ જાગે છે કે આ બધું મને સાચવવાળું બને, ધર્મ મને સાચવવાળો બને, હું ધર્મને સાચવવાળો ના બનું. ગીતાનું વાક્ય છે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. આખા ગીતાના 18 અધ્યાયની અંદર આ શબ્દને ટાઇટલમાં મૂકી દીધું. એટલે કેટલાય એવા 4 રસ્તા છે, કેટલાય એવા 4 રસ્તામાં કોઈ સ્ટેચ્યુ બનાવેલા હશે, જે આઇડોલ બનાવેલા હોય, એના નીચે સંસ્કૃતના કોઈ વાક્ય લખેલા હોય, એમાં ગીતાનું એક વાક્ય તમે વાંચો ને તો વાંચવા આવશે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. રતનપોળની અંદર જ્યારે બહાર નીકળીએ, પતાસા પોળ આ બાજુ આગળ જવાનું હોય, મુલેવા પાર્શનાથ ભગવાન, અને આ બાજુ રતનપોળમાં એન્ટ્રી મારવાની હોય તો એની વચ્ચે એક નાનું સર્કલ બનાવેલું છે. એ સર્કલમાં નીચે ટાઇટલ લખેલું છે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. એટલે કે ધર્મ રક્ષા કરે કે આપણે ધર્મની રક્ષા કરે કે ધર્મ આપણી રક્ષા કરે? હવે ગણિત કેવું છે? હું ધર્મ એવો કરું કે મારી રક્ષા થાય. મારી એટલે મેં જે સાચવ્યું છે નાનપણથી, બાળપણથી મારી સમજણમાં જે સમાયું છે એના માટે મારે મહેનત કરવાની. મહેનત કઈ થાય છે? જે નાનપણમાં શીખવાડવામાં આવ્યું, 10 વર્ષનો થાય છોકરો એટલે એને સમજાવવાનું તારે 1લો નંબર આવવાનો છે, તારે આગળ વધવાનું છે, આ તારી વસ્તુ જે ક્યાંય ખોવાઈ ના જાય ધ્યાન રાખજે, તારી વસ્તુ કોઈ સ્કૂલે જાય અને કોઈ તોડી ફોડી ના લે, ચોરી ના લે, ધ્યાન રાખજે,
પહેલા દિવસથી એની સેન્સને ક્લિયર કરી સ્ટાર્ટિંગથી, એના પછી 10 વર્ષથી આગળ વધ્યો. આગળ વધતા પાછી એની સેન્સ ક્લિયર થઈ કે આપણે જો આ બધું સાચવવું જ પડશે, એના વગર ચાલશે નહીં. એટલે એને દોડતો કર્યો કે કમાયા વગર નહીં ચાલે, છૂટકો જ નથી. એ કમાતા કમાતા એને ખબર પડી કે સમાજમાં રહેવાનું છે, એટલે સમાજના બધા વ્યવહારો સાચવવા પડશે. એટલે તરત ગળે વરમાળા આવી ગઈ. અને આગળ વધતા એને ખબર પડી કે હવે મારી આ બધી જવાબદારી છે, મોહ છે ને મારું છે ને, એટલે એ જવાબદારીમાં એની દોડ ક્યારે પણ પૂરી થવાની નથી. હવે આ બધી જવાબદારીઓમાં નાનપણથી જે શીખવાડવામાં આવ્યું હતું એ બધી જ વસ્તુ આંખ સામે છે. આ બધી વસ્તુનો વિરોધ નથી, પણ આ બધી વસ્તુમાં શાશ્વત સ્વરૂપ ભૂલી જવાય તો કેમ ચાલે? આ બધી વસ્તુમાં આત્માની સામર્થ્યતા શું છે એના માટે ધર્મ અપનાવીએ નહીં તો જે ધર્મ થાય છે શેનો થાય છે? એટલે સુખના સમયની જ્યારે વાત આવે તો સુખના સમયની વ્યાખ્યા પણ આપણને ખ્યાલ આવી જોઈએ, ખાલી વાત જ નહીં. સુખના સમયની વ્યાખ્યા અને સુખના સમયની વાત બે ફરક છે. કારણ કે વ્યાખ્યા જેવી કરશે ને એટલે પછી એને એમ થશે કે આ શું થયું. એટલે ઘણા બધા લોકો એવરેજલી 90% લોકો 60-70 વર્ષે પહોંચે ત્યારે એને મનમાં એવું થઈ જાય છે આપણા માટે કંઈ કર્યું જ નહીં. મનમાં એમ થાય છે કે આ બધું કર્યું તો ખરું, પણ આ લોકો તો હવે પાસે બેસતાય નથી. આ છોકરાઓ અને પોતરાઓને બધા પોતાના કામમાં મસ્ત છે, મારે ક્યાં બેસું, કોણ જોડે વાત કરી, હું કોને બધું મારા મનનું કહું, મારે કંઈ કરવું હોય તો શું કહેવાનું, કોઈને કોઈ સમય નથી. અને 70 વર્ષે એને એમ થાય કે આ બધું જે કર્યું છે આ જીવન આખું અમારા માટે નથી, કે આ બધું થઈ તો ગયું પણ અફસોસ કે આપણા માટે કંઈ ન થયું. છેલ્લી જિંદગીઓમાં જેને અફસોસ થાય છે એને આખી જિંદગી પોતાના આત્મા જોડે એણે વિશ્વાસઘાત કર્યો છે. શાસ્ત્રકાર એને આત્મવંચકા કહે છે. જે ક્રિયા સાથે વિશ્વાસઘાત કરે એને યોગવંચક. યોગ કરતા, યોગ એટલે ક્રિયા કરતા કરતા એણે ઓલરેડી ક્રિયાને ન સાચવી માયા કરી. એવી રીતે આત્મવંચકતા, આત્માને ન સમજ્યો અને બધું કર્યું. એટલે જે આત્માને અહીંયા અવસર મળ્યો હતો જૈન દર્શનનો, જૈન શાસનનો, જે આત્માને અનુકૂળ શરીર મળ્યું હતું, જે આત્માને અનુકૂળ પરિવાર મળ્યો હતો, જે આત્માને અનુકૂળ મન મળ્યું હતું, આ બધી અનુકૂળતા છેવટે એને જમા ક્યાં કરી? નવા દુર્ગતિના, દુર્બુદ્ધિના, દુઃખના સંસારમાં. મન મળ્યું એટલે આ બધું થયું ને. એટલે સુખનો સમય એકેન્દ્રિયનો કે પંચેન્દ્રિયનો? સુખનો સમય એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, પંચેન્દ્રિય જીવો છે જેને મન નથી મળ્યું, અસન્ની, વિધાઉટ થોટ્સ, વિધાઉટ માઇન્ડ. કારણ કે મન નથી. એને સુખનો સમય કહેવાય કે ન કહેવાય? તો જ્ઞાની કહે છે ના. જે એકેન્દ્રિય અવસ્થાઓમાં છે, પાણી એકેન્દ્રિય, વાયુ એકેન્દ્રિય, વનસ્પતિ એકેન્દ્રિય, અગ્નિ એકેન્દ્રિય, આ બધા એકેન્દ્રિય જીવો છે. એને સુખનો અવસર છે, પુણ્યનો ઉદય છે? નથી. જીવ છે તો કે હા, જીવ છે એટલે તો જીવ દેવા પાળીએ છે. પાકું પાણી કેમ પીવે? જૈણા કેમ પાળે? કેમ ઘાસ પર ન ચાલે? કારણ શું? કેમ વધારે વિધાતનામાં નથી જતો? કઈ મારા જેવા બી બીજા જીવો છે એટલે. તો એ જીવોને સુખનો સમય છે, એ જીવોને સુખનો સમય નથી. હવે વાત આવે છે કે જે સુખનો સમય છે વાસ્તવિક એના માટે ખાલી સમય જ આવ્યો છે કે સમયનો અનુબંધ, નવું સમયનું બુકિંગ એ થાય છે? આજનો સમય નવા સુખના સમયનું બુકિંગ કરે છે કે નહીં? તમે આજે અહીંયા બેઠા બેઠા ફોન ઉપર ફ્લાઇટની ટિકિટ બુક કરી શકો? હા યા ના? કરી શકે. તો આજે અહીંયા એ પોતે પોતાના સમયને સુખ માને છે, પોતાનો સારો સમય છે એવું માને છે. એ સારા સમયમાં નવો સારો સમય બુક થાય છે? જવાબ આવશે ના. કારણ કે 2 કલાક પછી 22 કલાક તો વિરાટના ને પાપના છે. તોય ભગવંતે આપણા ઉપર કરુણા કરી કે તારા પાસે ભલે 22 કલાક પાપના વિરાટના ના હોય તો પણ 2 કલાક એક પૂજા કે સામાય કે સ્વાધ્યાય જે માળા કરતો હોય, જે થોડોક સમય તને સારો ક્રિયાનો મળે, તો પણ તારા જીવનની અંદર જો તું વાસ્તવિક રીતે અધ્યાત્મથી જોડાઈશ, સમ્યક જ્ઞાનથી જોડાઈશ, તો એ સમ્યક જ્ઞાન તારી શક્તિ વધારી દેશે. તારો સમય સાનુકૂળ બની જશે. એટલે મન નથી એવા જીવોનો સમય સારો નથી. મન છે અને એવા જીવો સમ્યક જ્ઞાન માટે ચિંતન નથી કરતા, એનો સમય સારો નથી. મન શબ્દને મનન જોડે જોડ્યો છે. મન એટલે મનન, ઇસી મન્યતે, માનવા વાળો. મન એટલે માનવા વાળો. બોલ, વચન, શબ્દ છે. વચ એટલે બોલવું. પ્રાકૃતમાં અમે બોલ લીમો, બોલ આવો શબ્દ છે. ખાદ એટલે ખાવું, સંસ્કૃતમાં ખાવું. આપણે કહીએ જમ, પ્રાકૃતમાં જમ એટલે જીમવું. તો આ બધા શબ્દો જે છે પરિભાષામાં એ બધા ક્રિયા અને એના અર્થ સાથે જોડાયેલા છે. એટલે આપણે મન શબ્દનો અર્થ કરીએ, મન એટલે મનન કરવું. મનન, જે પોતે ચિંતન કરી શકે છે, જે પોતે માની શકે છે. મન્યતે, માનવામાં જેને આવે છે એનું નામ મન.
હવે મન જે છે એ શું માને છે? સુખ આવે એવું માને છે, સુખ જતું રહે એવું માને છે? માનતો જ નથી તો અનકોન્શિયસ માઇન્ડ છે. જે માનતો જ નથી, જેની પાસે જાગૃત નથી, એ તો અનકોન્શિયસ માઇન્ડ કહેવાય. તો મન્યતે એટલે માનવાવાળો. અત્યારે આપણે સુખી છીએ કે નહીં, હા કે નાનો જવાબ કોણ શોધે? અને અત્યારે આપણે સુખી કે દુઃખી છીએ કે નહીં એ જવાબ, જો ભવિષ્યમાં સુખ દુઃખ મળશે કે નહીં મળે એ જવાબ કોણ ખોજશે? એ જવાબ આત્માની જેને બુદ્ધિ હોય એને આ મનન અને ચિંતનનો અર્થ મળે. હવે જેને મનન એટલે માનવું ના હોય તો પછી મન વગર એને જે કંઈ કરવું છે એ બધું નિષ્પ્રાણ હોવાના કારણે આ બધી ક્રિયાઓ, આ બધી આરાધના, આખું જીવન જીવતી લાશ જેવું છે. જીવાય તો છે પણ કોઈ અસર નથી. એક માણસ બેભાન હોય તો એને ડૉક્ટર ઓપરેશન કરતો હોય, એ બેભાન માણસને એને સ્ટીચ લેવાના હોય, એને પોતાને છરીથી વાડકાપ કરવાની હોય, તો એ જે બેભાન માણસ છે એ અવાજ કેમ નથી કરતો? મરેલો તો છે જ નહીં ને, મરેલાના ઓપરેશન ના થાય. જે ડેડ બોડી છે એની ઉપર કોઈ સર્જરી ના થાય. તો જે મૃતક નથી, જે મર્યા નથી, એવા ઉપર જો સર્જરી થાય અને એ સર્જરીમાં વાડકાપમાં લોહી એ નીકળે, ટાંકાએ અપાય અને એને ઇન્જેક્શનો અપાતા હોય તો એ રાડ કેમ નથી પાડતો? બોલતો કેમ નથી? કશું મળતું તો છે નહીં તો કેમ નથી બોલતો? જવાબ છે એની ચેતનાઓ ઉપર અસર થઈ છે. જે સાયલેન્ટ, જેને અનકોન્શિયસ કહેવાય, એને બેભાન કરવામાં આવ્યો છે. એ બેભાન દવાથી થયેલો છે. આપણે આંખે જોઈએ છીએ, બધું કરીએ છીએ, તો પણ આપણે સભાન નથી. બેભાન નથી એવું નથી કહેતો, આપણે સભાન નથી એટલે કે જાગૃત નથી. એટલે જે ક્રિયાની આરાધના થાય અથવા તો જીવનમાં જે કંઈ થાય એ સુખ માટે થાય કે નહીં, પહેલો પ્રશ્ન એ. અને એના પહેલાંનો પ્રશ્ન, ચલો પહેલો પ્રશ્ન છોડીએ, આપણે સુખી છીએ કે નહીં? આપણો સુખનો સમય છે કે નહીં? જો આપણને એમ લાગતું હોય કે મારા ઘરે 2 લીટર દૂધ આવે, સવારે 2 શાક થઈ જતા હોય, ક્યારે પણ મારે મીઠું ખાવું એને ખવાઈ જતું હોય, સાંજે મારી ઈચ્છા પ્રમાણે મારે જ્યારે મોડું વહેલું આવવું હોય, ઘરે ક્યાંય ફરવા જવું હોય વર્ષે દાડે, મને કોઈ તકલીફ નથી, આવું સુખ માનવાવાળો એ પોતાની આત્મહત્યા પહેલાં કરી લીધી છે. બોડીની હત્યા પછી થશે, બીજું કંઈ નવાઈ નથી. શરીરની હત્યા પછી થશે, આત્માની હત્યા થઈ ગઈ છે. આત્મવંચકતા, આત્માની જે શક્તિ વધવી જોઈએ તો વધી નહીં. હવે જે લોકો મૃતક છે એનાથી કોઈ આશા રખાય નહીં. ઘરે એક વ્યક્તિ, જેના ઘરે કોઈ બી વ્યક્તિ મરી ગયો, એના પાસે શું કામ લેવું? એક છોકરો દુકાને જતો હોય અને 20 વર્ષનો છોકરો મરી ગયો, હવે દુકાન જેવો કોઈ કહેવાનું? જે પોતે ઓલરેડી 60-70 વર્ષની ઉંમર છે અને એના ઘરે 70 કે 80, એના ઘરે જે સેવા કરવાવાળા છે, અને સવારે જ એમને પોતાને અચાનક એટેક આવી ગયો, આ બાજુ મારા સાહેબને પાણી બોરાયું, ભગવાનના દર્શન કર્યા, સામાયિક કરીને ઊભા થયા અને એમનો દેહ જતો રહ્યો. દેહ પડ્યો છે, આત્મા જતો રહ્યો એટલે દેહ પડી ગયો છે. અને દેહ પડી ગયો અને એના ઘરથી એનો છોકરો કે વહુ એને કહેશે કે કાકા નાસ્તો કરવાનો, ચા પાણી પી લો. અરે પેલો માણસ તો બેઠો છે, આંખ સામે છે, એને બોલાવો તો નામથી બોલાવો છો અને એને તમે હવે ચા પાણી ના પાડશો? ચા પાણી નહીં કરાવવાના? એક સંસારે નક્કી કર્યું છે, આત્મા છે તો વ્યવહાર છે, આત્મા નથી તો વ્યવહાર નથી. પણ આપણે નક્કી નથી કરી શકતા કે આત્મા છે તો ધર્મ છે. સંસારે નક્કી કર્યું ને આત્મા છે તો વ્યવહાર છે ને. કોઈ મૃતક જોડે વ્યવહાર થાય છે? કોઈ જે ડેડ બોડી હોય, જે મરી ગયા હોય, એની જોડે કોઈ વ્યવહાર થાય? ખવડાવે, પીવડાવે, હોનું પહેરાવ્યો તો કાઢ નાખે. એને હાલે કે ના હાલે? ખાવા પીવાનું હાલે, એને બેહાડે, એ પાછો ભૂત વળીને આવે નહીં એટલે સાત સજાવી અને અડધી સજાવીને મેલે કે પાછા ક્યાંય આવી ગયા તો શું કરશું? આત્મા છે એટલે નાના બાળકને પણ એને પ્રેમ બી કરે છે. આત્મા છે એટલે ઘડાની સેવાય કરે છે. આત્મા છે તો બીમારને દવાઈ કરે છે. આત્મા છે અંદર એટલે એને એ યુવા થયો તો યુવા થયો તો એને જવાબદારી નિભાવને આવી કે તારે લગ્ન કરવાના છે, દુકાને જવાનું છે, કમાવાનું છે. એ જ વસ્તુ જ્યારે શરીરમાંથી નીકળી જાય ત્યારે એ શરીર જોડે એ બધા ઘરવાળા વ્યવહાર નથી કરતા. વાત એ આવે છે કે આત્મા હોવાથી જો સંસારનો વ્યવહાર થતો હોય અને એ આત્મા નીકળી જતા સંસાર વ્યવહાર ખતમ કરી દે છે. આ જ આત્મા શરીરમાં જોડાયેલો છે તો ધર્મનો વ્યવહાર કયો સમજવાનો? એટલે કે આત્મા શરીરમાં આવે એને સારો સમય સમજવાનો કે માન્યતામાં આવે એને સારો સમય સમજવાનો? આત્મા શરીરમાં આવે એ પુણ્યોદય છે અને આત્માની વિચારધારા મનમાં આવે એ પરમ પુણ્યોદય છે. પુણ્યોદય સારો કે પરમ પુણ્યોદય સારો? ભાગ્ય સારું કે પરમ સૌભાગ્ય સારું? એટલે ભાગ્યરત્ન બધું સાતા એમ? હવે ભાગ્યરત્ન બેઠા છે એટલે આનંદ છે કે કોઈ વાંધો નથી, કે પાલમાં છીએ, પાલ હંમેશા કમાલ જ કરે છે, કોઈ વાંધો નથી આવતો. આ કઈ રીતે ગણતરી થાય?
આ ગણતરી ન કરીએ તો મન્યતે મન જે છે એ સચેતન નથી. એટલે આપણી વાત એ છે કે માનવામાં શું આવે છે, જે જાણવામાં આવે છે, જાણ એટલે જાણવું એટલે સમજવું. એમાં પ્રાકૃતમાં એને જાણ કહે છે, સંસ્કૃતમાં એને જ્ઞાન કહે છે. જ્ઞાન છે એ સમજવા માટે હોય છે, અને જે સમજાયું છે એ પોતે ઉતારવા માટે, માન્યતા માટે હોય છે. એટલે સ્મૃતિ વસ્તુ એવી છે, સમજણ વસ્તુ એવી છે જે થોડો સમય રહી શકે, પણ નિર્ણય વસ્તુ એવી છે જે લાંબો સમય રહી શકે. સ્મૃતિમાં અમુક વસ્તુ આવે ને જાય, એટલે અમુક વાર ભલું ભૂલાઈ જવાય છે, પણ જે ઊંડા સંસ્કાર હોય છે નિર્ણયના એ ભૂલાતા નથી. એટલે જેણે પોતે નક્કી કર્યું છે કે મારે પરમાત્માની લીગલી પદ્ધતિસર ભક્તિ કરવી, તો એ પદ્ધતિસર બધું કરશે. 1 by 1 દેરાસરમાં જવાનું, પગ સાફ કરીને જાય, અંદર જાય, તરત તિલક કરે, ભગવાનને જોઈને ત્રણે નિશ્ચિહી એને યાદ આવે, એને અષ્ટપ્રકારી પૂજા યાદ આવે, ભગવાનનું ચૈતવંદન કરે એટલે સૂત્ર અર્થ યાદ આવે, એ સૂત્ર અર્થમાં મારા કેવલ જ્ઞાની ભગવાન છે, આવું વિચારીને અપૂર્વ ભક્તિ કરે. આ બધી ભૂમિકા એના નિર્ણયમાં આવી ગઈ છે. ત્યારે એ અષાઢી શ્રાવક બની અને દેવલોકમાં પણ સંકેશોપાસનાને લઈ જાય. ચિંતનની શક્તિ કેટલી વિશિષ્ટ છે, જ્ઞાનની શક્તિ કેટલી વિશિષ્ટ છે. માનવામાં આવે તો શું ન કરી શકે? આપણે માનીએ છીએ કે આત્મા છે એટલે આ બધો વ્યવહાર ચાલે છે સંસારનો, હા યા ના? જો એવું માનતા આવીએ તો આત્મા યદી જો ધર્મમાં જોડાતો હોય તો શું થઈ શકે? આત્મા ધર્મમાં જોડાઈ જાય. આત્મા અત્યારે સંસારમાં છે, શરીર મળ્યું છે, સંસારી બધા વ્યવહાર કરે છે, આટલું તો ફિક્સ છે ને બધા માટે. ડેથ સર્ટિફિકેટ કોઈ હાથમાં તો આપે નહીં, 2 લાફા મારે અત્યારે હું મરી ગયો છું કે કોઈ ડેથ સર્ટિફિકેટ આલે નવીનભાઈ કે આ તારું ડેથ સર્ટિફિકેટ 2050નું, 2 લાફા મારે કે અત્યારે હું મરી થોડી ગયો, ભલે ને એને વર્ષ પછી મરવાનું હોય 2050, બીજા 25 વર્ષ હાલે કે 80 વર્ષ થયા, બીજા પછી 105 વર્ષ, તો એ ના પાડે. એ શું કે અત્યારે મારું મોત છે, તું મને શેના માટે હાલે? કોઈ જીવતા માણસને ડેથ સર્ટિફિકેટ અપાય છે? નથી અપાતું. મરેલા માણસનું ડેથ સર્ટિફિકેટ હોય છે, નિશ્ચિત હોય છે, એના વગર ચાલે? તમારે ડેથ સર્ટિફિકેટ લેવું જ પડે. એ સર્ટિફિકેટ તમે મૃતક થયા એટલે 24 કલાકમાં હાજર, તમારો દાખલો આ તે જે કરવાનું હોય છે. તો પછી જો સંસારની પ્રક્રિયા, સંસારની બધી જ સિચ્યુએશન આત્મા આધારિત છે, આત્મા ના હોય અને રાખો મરદાને 24 કલાક ઘરમાં, સૌભાગ્ય સ્ત્રી હોય તો એને 1 દિવસ રાખે, ભાઈ હોય તો 3 વાગે ડેથ થઈ હોય તો 6-7 વાગે તો કાઢી નાખ. કેમ નથી રાખો? શું થયું? શું એવું? 50, 60, 70 વર્ષ જેને રાખ્યા છે એને 50 કલાક નથી રાખવા. તાય શું તકલીફ છે કઈ? અરે પણ એ કદાચ ઊભા થાય, માય ભૂત ઘેસી જાય, બીજું કોઈ આત્મા આવી જાય અને કદાચ ઊભા થાય તો આવીને શું કરશે? ખાવા પીવા માંગશે, પાસે બેસશે, ઉઠશે, વાતો ચીતો કરશે, બીજું કરશે શું? પણ ના, જે મરી ગયા છે એને જો 70 કલાક રાખવામાં આવે અને બીજી ભટકતી આત્મા ઘૂસી જાય અને ઘરમાં પછી તાંડવ શરૂ થઈ જાય તો મતલબ, એટલે તમારી વેલ્યુ આત્મા છે ત્યાં સુધી છે. તમારું અસ્તિત્વ સંસારમાં, સંસારના સ્વજનો સાથે જે તમારા બેંક બેલેન્સો છે એ તમારા આત્મા છે ત્યાં સુધી જ છે. હવે આ જ સિસ્ટમને અહીં લઈ આવો ધર્મમાં. જો આપણે બેવકૂફ ન બનવું હોય, કે ઘણી બધી વસ્તુ છે ને અમુક લોકોને જ સમજાય છે, અમુક વિશિષ્ટ વસ્તુઓ વિશિષ્ટ વ્યક્તિઓને જ સમજાય છે, બધાની સમજમાં આવતું નથી. બધાની સમજમાં આવે તો ઘરમાં પહેલાં તો સ્વર્ગ ઉતરી જાય, જીવનમાં પરમ શાંતિ ઉતરી જાય. એટલે મૂલ્યવાન વસ્તુના ખરીદનારા ઓછા હોય છે. એવી રીતે અહીંયા જ્યારે સંસારમાં તમારી જ ભૂમિકા, ઘરવાળાને, તમારી આજુબાજુવાળાને, તમે પોતે પણ એવું જ કરો છો એટલે એ બધા એવું જ કરે. એ પરિસ્થિતિમાં જ્યારે ધર્મ આદરવાનો હોય ત્યારે આત્મા વગર કેમ આદરવાનો? એટલે જ્યારે મન મળ્યું છે અને ધર્મ કરતાં કરતાં જો એનો સારો સમય ન આવે, ધર્મ કરવો એ સારો સમય એવું માનતો હોય તો એ ખોટું છે. કેમ? કારણ કે ધર્મ એને પોતાને પહેલાં તો મનથી શાંત કરાવે, ચિંતાઓથી મુક્ત કરાવે. કસાયો જે અંદરના જળહળી રહ્યા છે, બળી રહ્યા છે, અંદર જે સંસાર સાગર, મોટો કસાય, મોટો સંસાર સળગી રહ્યો છે, એ બધાને શાંત કરતો જાય, એ જ એના મનનો સારો સમય કહેવાય. જે ડેડ બોડી નથી, જેની ટ્રીટમેન્ટ આઈસીયુમાં થાય છે, જેને મૃતક જાહેર નથી કર્યા, એ માણસ ઘરના પરિવારના સદસ્ય ખરો કે નહીં? મર્યો નથી. એટલે જે વ્યક્તિ સચેતન નથી પણ એને ડિક્લેર તો ના જ કરાય ને મૂર્તા, એ અનકોન્શિયસ છે. એવી રીતે જે લોકો આ સંસારની અંદર ધર્મ આરાધનામાં જોડાવા માંગતા હોય અને ધર્મ આરાધનામાં જોડાતા વર્ષો જતા રહે છતાં એને પોતાના અધ્યાત્મની પડી ના હોય, ચિંતા ના થતી હોય, તો કારણ મન્યતે માનવામાં હજી એને આવ્યું નથી. હજી માનવામાં નથી આવ્યું કે મારો આત્મા અહીંથી બીજે જશે,
સંસારમાં બી જવાનો છે, ધર્મ કરીને જાય તો ઘણું સારું છે. અહીંથી મૃતક મોત તો બધા નહીં જાય ને, એમાં કોઈ નવાઈ થોડી જાય જ નહીં. 5મી 7મી પેઢીવાળાને હોધી લાવ જાઓ, નામથી હોદવાથી કશું થવાનું તો છે જ નહીં. આગળ 5-7 પેઢીવાળાને શોધી લાવો અને નવી બીજી 5-7 પેઢી છે એને તમે ઓળખાણ કરી લો કે કોણ છે આગળની 7 પેઢી, ખબર છે કઈ? તો જે 50, 60, 100 વર્ષની જિંદગી છે, એ 100 વર્ષની જિંદગીમાં બધો સંસાર પૂર્વમાં જે છોડીને આવ્યા, પૂર્વમાં ઓલરેડી જે સંસારની બધી અનુભૂતિઓ, બધા પુનરાવર્તનો ફરીથી કરવાના, અને એ પુનરાવર્તનોમાં આપણને જૈન શાસન મળ્યું એનું કોઈ સ્મરણ નહીં, યાદે નહીં. કેવી કઠિન પરિસ્થિતિ! એક શાશ્વત એ નશ્વર પાછળ સમય આપી રહ્યો છે. એટલે એક રાજા ભીખ માંગવાનું કામ કરે છે. રાજા છે, સોનું પહેરેલું છે, રાજાના કપડાં પહેરેલા છે, તલવાર છે, મુગટ છે, શોભે છે, બધા ઓળખે છે અને કહે છે મને 2 રૂપિયા આપો ને. કે એક રાજા પોતે ભીખ માંગે ક્યારે? એક શાશ્વત આત્માનો ધણી, એટલે કે શાશ્વત સ્વરૂપનો ધણી, એ પોતે આ નાના નાના કસાયોની અંદર મારું પરાયું, આણે આમ કર્યું તેમ કર્યું, એ પોતે ડિસ્ટર્બ થાય. મન્ય તે માનવામાં નથી આવ્યું ને એટલે એ પોતે આદરવામાં પણ નથી આવતું. જેવું જ્ઞાન એવી શ્રદ્ધા એવી ક્રિયા. જેવું જ્ઞાન એ પ્રમાણે એની શ્રદ્ધા છે, કારણ કે એ શ્રદ્ધાપૂર્વક એ આચરણ કરશે. એટલે અહીંયા વેલ્યુ આવી તમારા મનની, જાણવાની. હવે તમે કેટલી સારી ક્રિયા કરો છો એ તમે જાણો, દુનિયા જાણશે તોય મતલબ શું છે? તમારી સારી ક્રિયા, સારું જ્ઞાન, સારા વ્યવહારો દુનિયા જાણે કે ના જાણે, અંદર ચેતનામાં કંઈ ફળ મળ્યું કે ન મળ્યું, અધ્યાત્મ લેવલે કઈ રસ્તો નીકળ્યો કે ન નીકળ્યો. એટલે 2 જગ્યાએ છે, એક દ્રષ્ટિ એટલે કે એક મિથ્યા દ્રષ્ટિ, એક સમ્યક દ્રષ્ટિ. એક સંસારની વિચારધારા, એક સાધકની વિચારધારા. એક સમય અનુકૂળતાનો અત્યારે ચાલી રહ્યો છે જેનું નામ પુણ્યોદય છે. આગળનો સમય અને અત્યારનો સમય પણ સાત્વિક બને એના માટે તૈયારી એક જ કરવાની. મારા મનના જે પરિણામો છે એને મારે જોવા, મારા પરિણામને મારે જોવા. હવે પછી મહેનત કરો કે મારા અંદરના વિચારો જે છે, પરિણામો છે, એ જે પૂર્વગ્રહથી બંધાયેલા છે, પહેલાંના મન, પહેલાંના વિચાર, પહેલાંની ઘટનાઓથી મારું મન જે બંધાયેલું છે, એ મન હવે છૂટવા તૈયાર થાય છે. માનવામાં આવે છે કે આત્માને નુકસાન છે. મન્ય તે મન હશે, અને જો એ મન આત્મા માટે વિચારધારા કરતો હશે તો એને પરિવર્તન લાવવાની ઈચ્છા થશે. કોઈ વ્યક્તિએ 20 વર્ષ પહેલાં જે કંઈ કર્યું તો હજી મનમાં બેઠું છે. 20 વર્ષ પહેલાં તમારી જોડે કોઈ ખોટો વ્યવહાર કર્યો, તમને હેરાન કર્યા, તમારી ઇજ્જત ઉછાળી, તમને દુઃખી કર્યા, એ બધા મનમાં બેઠેલા છે. એનો મતલબ વિચાર સંસારનો જ છે. આત્મા ભલે ખોખામાં પડ્યો, આ પાર્સલમાં ભલે આત્મા પડ્યો ને એની ઉપર ભલે સારામાં સારું તમે મટીરિયલ લગાડ દો. એક સારું પેકિંગ હોય તો શોભે જ ને, ક્યાં ના શોભે? તમે આભૂષણ પહેરો, સારા કપડાં પહેરો, સારી વાતો કરો, સારા દેખાવ તો સારું જ લાગે ને કોઈને પણ, શું વાંધો આવે? પણ અંદરનું મટીરિયલ, એટલે બહારનું પેકિંગ સારું હોય એટલે તમે માની લો ને કે બધું સારું જ છે, કે ચેક કરવાનું, ચેક કરવું જ પડે. ચાલે જ નહીં સાહેબ, ક્યાંથી ચાલે? તમે અહીંયા પાલમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ, પેલો રિક્ષાવાળો 50 રૂપિયા માંગે, તમે કોઈ 50 નથી થતા, 20 જ થાય છે. એમાંય તમે 10 મિનિટ આલો તો ચોખટ કરવામાં ખાલી. કોઈ પણ વસ્તુનું ચેકિંગ છે જ. તમે દરેક વસ્તુ લઈ લો, જેટલી બી યુઝ કરો છો તમે સંસારમાં, જે વસ્તુ યુઝ કરો છો એ બધું ચેક કર્યા વગર લેતા જ નથી. ધર્મ ક્રિયામાં ચેકિંગ કોણ કરશે? મન્ય તે માનવામાં આવે છે, નથી આવતું માનવામાં, તો પછી માનવામાં ક્યારે આવશે? સારો સમય, આપણું આજનું ટાઇટલ છે સારો સમય, સુખનો સમય. ભાઈ સુખનો સમય કોને કહેવો? સુખનો સમય કેવો કોને? ભરતભાઈ, ખાલી સુખનો સમય બધું મળી ગયું એટલે સુખ મેળવવું છે, એના માટે જે દોડધામ કરીએ એ બધી સુખમાં આવી જાય તો ના નહીં. જો બધાને અનુકૂળતા મળી હોય તો તમારી સામે દ્રષ્ટાંત છે કે જેના જીવનની અંદર જે પોતે સારામાં સારું ધન લઈને બેઠો હોય, સારામાં સારી ઓળખાણો લઈને બેઠો હોય, સારામાં સારી જીવનની વ્યવસ્થાઓ લઈને બેઠો હોય, બધી પ્રકારની સુખ સમૃદ્ધિ સામગ્રી સંપદાને અનુકૂળતાઓ એની પાસે હોય, તો એ વ્યક્તિ પોતે દુઃખી હોય તો કારણ ખોજીએ તો ખબર પડે એનું દુઃખ સાધનથી નથી આવ્યું. સાધન તો બધા છે જ, એને દુઃખ નથી આવ્યું. દુઃખ આપ્યું છે મને. કોણે આપ્યું છે? મને જ આપ્યું છે ને સાહેબ. જેની પાસે 1000 કરોડ હોય ને એના 999 થાય તોય દુઃખી થઈ જાય. 1 કરોડ રૂપિયો શેર બજારમાં ગયો હોય ને તોય દુઃખી થઈ જાય છે.
એટલે 999 ની વેલ્યુ જ નથી આની જોડે. એટલે દુઃખ સાધનોથી છે, સંપત્તિથી છે, સ્વજનોથી છે, સત્તાથી છે, સન્માનથી છે. દુઃખ કોનીથી છે? આ બધાથી દુઃખ નથી તો કોનાથી છે? અચ્છા, સુખ છે એવું માનીએ છીએ તો સુખ આ બધાથી છે? આ બધાથી સુખ છે. અને સુખ હોય તો પરમેનન્ટ બુક કરો કે ભાઈ સ્વજન, સંપત્તિ, સન્માન એ બધા મારા માટે સુખના કારણો છે. સ્વજન બધા જ ક્યારે પણ એનાથી દુઃખ નહીં આવે ને. તમે જે માન્યું છે સુખનું કારણ, સુખની વાસ્તવિકતા, તમે જે માન્યું છે એ સુખ ક્યારે દુઃખ નહીં આપે ને. એટલે હોનાનો કાંટો હોય તો એની ઉપર પગ મુકાય કે ના મુકાય? જે સોનાનું ભાજન હોય એટલે કે સોના જે પગ છે, પગ તમારા, એ પગમાં સોનાના બૂટ તમે પહેરી લીધા, હીરા જડી, હા, એનાથી છે ને 20 રોલ્સ રોય ખરીદી શકાય. 50 કરોડની ઓલરેડી જૂતાની કિંમત છે. એ પગથી છે ને નાના છે, તમે પગ નાખો ને એટલે આમ પગ તમને તકલીફ કરે છે, અને તમે પહેરો ને એટલે આમ ખૂંચે છે, છોલાય છે, અંદર અંદર ડંખે છે, અને તમે ચાલો છો. આવો 50 કરોડના ચંપલ મળી જાય તો સુખ તો ખરું જ ને. તો નક્કી કરીએ આપણે કે ભાઈ જે પરમેનન્ટ સુખ છે એ સારું છે. ટેમ્પરરી જે સુખ છે એ સુખ ઓલરેડી ભ્રામક, ધોકેબાજ, વિશ્વાસઘાતી, ગમે ત્યારે ફરી જશે, આવા સુખો છે. તો જે સુખ આપણને મળ્યું છે એ આપણે આપણી માન્યતામાં બેસવું જરૂરી હતું. એટલે સોનું ઘણું હોય અને એ સોનું જ્યારે કોઈ ચોરી જાય તો સુખ ન કહેવાય. પૈસો ઘણો હોય અને ગવર્મેન્ટ ડિક્લેર કરે કે દેશ પર આપત્તિ આવી છે, બધાના 50% લેવાના છે, અને તમારા 100 કરોડ વ્હાઇટના બેલેન્સના પડ્યા હોય અને તમારા 50 કરોડ લાગ્યો અને બાજુના 2 કરોડ જ ગયા હોય, એટલે બાજુવાળાના 2 કરોડ ગયા એનું દુઃખ છે, પોતાના 50 ગયા એ પછી વાત છે. એ બી દુઃખ તો છે જ, પણ વધારે દુઃખ એના કેમ ઓછા ગયા? આ બધી છે ને થોટ્સ પ્રોસેસ છે. આ બધા વિચારોથી આપણે એટલા બધા દુઃખી છીએ, એટલા બધા આપણે બંધાયેલા છીએ કે જેના કારણે ધર્મ 1 ઇંચ પણ આગળ વધતો નથી. હું તમારી સંસારની પરિસ્થિતિઓ છે એની વાત કરું છું, અને આવું દેખાય છે, આ થઈ રહ્યું છે. ન થતું હોય તો સારી વાત છે, ન થતું હોય તો સારી વાત છે. મન્યતે, માન્યાનો શબ્દ છે કે મન્યતે, માનવું શું છે? તમે એવું માનો છો કે આ બધું એ ગમે ત્યારે મારાથી દૂર થઈ જવાનું છે? તમે એવું માનો છો કે આ બધું પર્યાય છે, કર્મોએ આપેલું છે? તમે એવું માનો છો કે આ બધામાં મારે ક્યાંય પણ વધારે ઇન્ટરેસ્ટ નથી લેવો, વધારે આસક્તિ નથી કરવી, મારે વધારે આમાં ડૂબાઈ અને મારે આત્મામાં નથી બોલો? આવું માને છે તો કરવાનું. કરવું શું પૂછો છો ને? આવું માનતો જ કરવાનું. હવે કરે જ નહીં. મન્યતે, માનવામાં આવ્યું છે કે આ બધી વસ્તુ એનો સમય ઓલરેડી ક્ષણિક છે, એટલે એને હવે મનથી ક્યાંય સંતાપ નહીં થાય, એ ક્યારેય સંકલેશમાં નહીં આવે, ડિસ્ટર્બ નહીં થાય. કારણ કે આ સંસારનું સ્વરૂપ આવું છે, એવું જેણે માન્યું છે એના માટે સુખનો સમય છે. સંસારના સ્વરૂપને જાય માને છે એ પોતાના આત્માના સ્વરૂપને પણ માને છે. સંસારના સ્વરૂપને માને છે એટલે ખબર પડી ગઈ ને, સંસારની બધી ઇન્ફોર્મેશન મળી ગઈ ને, ટોટલ ઇન્ફોર્મેશન મળી ગઈ ને કે તમે ઓલરેડી 2 કિલો સોનું ખાલી હાથમાં પહેર્યું હોય, 10 આંગળીની વીંટી ને 2 પોચીઓ ને ડાયમંડ, 2 કિલો સોનું પહેર્યું હોય. જે ગુંડાએ તમને કીધું હોય, જે લૂંટારાએ તમને રોડ વચ્ચે ઊભા રાખ્યા હોય અને કીધું હોય હું તને મારી નાખીશ તો પણ હું સોનું લઈ લઈશ, અને તું આપી દે તો પણ હું લઈ લઈશ, 2 માંથી એક કામ કર. જે 2 કિલો સોનું છે એ જાય એમાં સુખ કે દુઃખ? સુખ. મોત નથી આવ્યું એ સુખ છે. જતું રહ્યું ભલે ગયું, ઘણા કમાઈશું, ઘણા રસ્તા છે, પણ મરી જઈએ તોય હાલવાનું, એને કરતાં પહેલાં આપી દેવાનું. માનવામાં જે સુખ દુઃખ છે એને નક્કી કરવાનું. જે કમ્પેરિઝન છે, તમારે જે બેલેન્સ લાવવું છે એ બધી થોટ પ્રોસેસ છે. એટલે ભગવંતે આપણને આરોગ્ય બોહિ લાભમ સમાહિ વર શ્રેષ્ઠ કીધો. કયો ધર્મ? આરોગ્ય બોહિ લાભમ, સમાધિનો. સમાધિ એટલે સાચું સુખ, સુખનો સાચો સમય. કયો સમય સાચો સુખ કહેવાય? જેમાં તમે ઓલરેડી આત્મા સાથે સતત જોડાયેલા રહો. એનો મતલબ એ થયો કે આત્મા પહેલાં જે વિચારધારા છે, વિચારધારા જે મનમાં છે, મન જે શરીર જોડે જોડાયું, શરીર જે અનુકૂળતા જોડાય છે, 5 વસ્તુમાં તમારે આગળ વિચાર કરવાનો. 5 વસ્તુમાં પહેલાં સાધનો અનુકૂળતાના, બીજી વસ્તુ જે સાધનો ભોગવવા માટે શરીર મળ્યું છે, ખાવા પીવા, બેસવા, ઉઠવા, કપડાં, એ શરીર પહેલું સાધન. સાધન કેમ જોડે? શરીર. શરીર જોડે શું જોડાયેલું છે? મન. મન જોડે શું જોડાય છે? વિચારધારા. વિચારધારા જોડે શું જોડાયેલું છે?
આ પૂતગલથી મુક્ત થવાવાળો એવો આત્મા, આ બધામાં સર્વશ્રેષ્ઠ આત્મા છે. 5 આપણે લેયર, 5 ચક્ર ભેદીને આપણે આગળ પહોંચવાનું છે, જેનું નામ છે અનુભૂતિ. હવે સાધનો સુધી બ્લોક થવું તો ડિસ્ટર્બ, શરીર ઉપર બ્લોક થવું તો બી ડિસ્ટર્બ, વિચારોથી હે આને આવું છે, આને આવું છે, મારે કેવું થશે. પેલાને મનનું સુખ જોઈએ છે ને, મનનું સુખ ખાલી, સાચું સુખ નહીં. મનનું સુખ જોઈએ છે ને તો 10 વાર પૂછશે, હે મારું ફંક્શન બરોબર હતું ને? 10 જણને પૂછશે, હે આ બરોબર ને, કંઈ આમાં તકલીફ તો નથી ને? બધાને ગમ્યું ને? ખાલી બીજાના સ્ટેટમેન્ટ લેવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખે, પણ આત્માની શાંતિ માટે એની પાસે સમય નથી. એટલે એક સંસારનું સ્વરૂપ જે જાણે છે કે આવો સંસાર છે, એટલે એ પોતે આરામથી ફ્રી થઈ જાય છે કે આવું છે એટલે મને ડિસ્ટર્બ નહીં કરે. તમે અહીંયા બેઠા હો અને તમને કોઈએ કીધું હોય કે આ બાજુ સુરત હાઈવે પર કામરેજ કીમ આગ લાગી છે, તમને શું અડે લડે? એ તો કહો, તમને શું અડે? લાગી છે, ઠીક છે. આગ શબ્દ છે એટલે ખબર હોય કે પીળા કલરની ઉષ્ણતાવાળી ધુમાડા નીકળતી, આને આગ કહેવાય, બસ બીજું કંઈ નહીં. તમને કંઈ લાગે વળગે? તમને લાગે વળગે? ઈરાનના યુદ્ધે લાગે વળગતા નતા, ખાલી ગેસનો બાટલો ને પેટ્રોલ સેટ થવું જોઈએ, બીજું કાંઈ નહીં. ઈરાન અમેરિકાના યુદ્ધમાં ખાલી દિમાગ એટલું ચાલતું હતું, પેટ્રોલ ને ગેસ આટલું સેટિંગ થવું જોઈએ. એ બી લાગતું વળગતું આપણા માટે હતું, જનરલ નહોતું. એટલે મનના જે પ્રસંગો છે, મનની જે ઉર્જા છે, મનની જે ધારણાઓ છે, વિચારધારા છે, એ વિચારધારાને આપણે નક્કી કરીએ કે 5 પ્રકારની જે અવસ્થાઓ છે, સુખમાં, સાધનોમાં સુખ માનવું છે, શરીરમાં સુખ માનવું છે, વિચારથી સુખ માનવું છે, મનથી સુખ માનવું છે કે આત્માનું સુખ માનવું છે. એટલે સુખનો સમય જે છે એ તમે લાવી શકો કે કોઈ તમને આપી શકે? સુખ કોઈ બહારથી આવે કે અંદરથી છે? અઘરું છે ને જવાબ આલો. માન્યતા હજી માન્યતામાં નથી આવી. આજે તમે આ સાંભળી લો કે બીજા હજારો દિવસ સાંભળી લો કે 1000 આચાર્ય ભગવાનને સાંભળી લો કે એક સાથે 50 તીર્થંકરને સાંભળી લો એક સાથે, કે મારે આ બધા ભગવંતોને મારે સાંભળવા, જોવા, બધું કરવું છે. જ્યાં સુધી જીવડો જાગશે નહીં ત્યાં સુધી પામશે નહીં. બાકી તો આટા ફેરાના આશીર્વાદ સિવાય કંઈ નથી. આ મારું તારું ને પેલાનું આ તે 24 કલાક શેમાં જાય છે એનું એનાલિસિસ કરવું જરૂરી છે. 24 કલાક આપણો સમય ક્યાં જાય છે એનું જરૂરી છે. જવાબ તમને પોતાને મળી જશે કે હું બરબાદીના રસ્તે છું. કારણ કે જે વસ્તુમાં જેટલો સમય આપીએ છે એ બધો આજે તો કાલે વ્યર્થ પુરુષાર્થ થવાનો જ છે. વ્યર્થ એટલે નિષ્ફળ સાબિત થવાનો જ છે. કેમ 60-70 વર્ષે એવું લાગે કે આપણે કંઈ ના કર્યું? કેમ 60-70 વર્ષે બધું ફીકું ફીકું લાગે? કંઈ મજા નથી. કે કેટલા એવા શેર જેવા માણસો હતા, ખોખાર માણસો, જેનો પ્રભાવ ખોફ હતો, એ શાંત થઈ ગયા. કંઈ નહીં, મારે કંઈ કામ, જવા દો ને, શું કામ છે, હવે આપણે પડવું નથી અંદર. આ બધા આ થવાનું કારણ ક્યાંક ને ક્યાંક એના મન પર અસરો થઈ છે, ઘરવાળાની, નજીકવાળાની. કોઈ નજીકનું છે એને ક્યાંક કોઈ ઠેસ પહોંચાડી છે એટલે ઢીલો થઈ ગયો છે, મનથી હાવ ખતમ થઈ ગયો છે. જે ભગવંતે જીવનમાં સમાધિ માટેના સૂત્રો બતાવ્યા, મનને તાકાતવર બનાવી અને આત્મજાગૃતિમાં સતત રહેવાની વાત બતાવી, એ માન્યતા સમ્યક જ્ઞાન દ્વારા, સમ્યક દર્શન દ્વારા આ જીવનનો વિકાસ કરવાનો અને ધર્મ દ્વારા અનંતકાળ સુખી થઈ જાય એવી અવસ્થા બતાવી. એ બધામાંથી એ બહાર છે, ખાલી ક્રિયામાં જોડાયેલો છે. અને એ ક્રિયા સારી થાય, લોકોના સ્ટેટમેન્ટ મળે, એમાં એને આનંદ છે. આનંદ વાસ્તવિક નથી. એને આનંદ કયો છે? મારું ખમાસનું બરોબર થવું જોઈએ, કારણ કે એને લાગવું જોઈએ કે બરોબર ક્રિયા કરે છે. આ એ માયાનો આનંદ, લોભનો આનંદ. એને 2 રૂપિયા ખર્ચવા બી છે, પણ કોઈ કહે તો કોઈ જોવે તો, બાકી નહીં, ગુપ્તતાથી નહીં. આ બધી પરિસ્થિતિઓ નિર્માણ કેમ થાય છે? સાચું સુખ માન્યું નથી. એટલે સુખનો સમય કઈ સામગ્રીથી, કયા મનથી, કયા શરીરથી છે? જેને બ્લેક હોલ આપણા શાસ્ત્રમાં બૃહદ સંગણીની અંદર કૃષ્ણ રાજર્ષિ જેને કહેવાય છે, જે ગેલેક્સી એટલે આખું આપણું 14 રાજલોક, એમાં આભા મંડળ. તો એમાં સ્ટીફન હોકિંગ્સ, એનું પોતાનું શરીર, જો તમે એનો ઇતિહાસ જુઓ તો એનું શરીર આખું ખતમ થયેલું છે. આખું ખાલી આટલું ચાલે છે, 3 બાજુ આખું ડેમેજ છે. એને વ્હીલચેર પર રહી અને બધું બોલી અને આખું સાયન્સ ડેવલપ કરી અને સાયન્ટિસ્ટ તરીકે, બ્લેક હોલ તરીકે એણે પોતાનું નામ આખા વિશ્વમાં જ્ઞાની તરીકે નોંધાવ્યું. કે જબરદસ્ત ખોજ કરી એને. એટલે શરીરનું સુખ માનવું કે ન માનવું? શરીર અનુકૂળ મળ્યું હોય તો શું કરવું? અને શરીરમાં કાંટો વાગ્યો હોય, તાવ આવ્યો હોય, ઢાઢ દુખતું હોય, માથું દુખતું હોય, આંખમાં તકલીફ હોય, પેટ દુખતું હોય, ખણજ આવતી હોય, સંભળાતું ના હોય, ચલાતું ના હોય, તો શું કરવું? એટલે કયા દુઃખને દુઃખ માનવું? મન્યતે. કયા દુઃખને દુઃખ માનવું એ તો કહો. અને આ બધા દુઃખોને મટાડવા જેટલો બી મહેનત કરીએ એ મટી જાય પછી નહીં આવે ને. દુઃખ એકવાર આવ્યું અને મટી ગયું.
એટલે બીજી વાર નહીં આવે ને? અરે ના આવવું જોઈએ ને. તમારા જેવાના આવે. તમે તો કેવા પાવરફુલ હોશિયાર માણસો છો, કેવા તાકાતવાર માણસો છો. આપણને કંઈ થવું જોઈએ, આપણને કોઈ સલાહ શું હાલે? આપણે બધું કરવાવાળા છીએ. મન શાંત ના થાય ત્યાં સુધી કોઈ ઉતરે નહીં. ભારે પથ્થરની જમીનમાં કોઈ બીજ ઉગે? હે? પ્લાસ્ટિકની નોટો લઈને માર્કેટમાં જાઓ, નકલી નોટો લઈને કોઈ વસ્તુ હાલે? ડુપ્લિકેટ ધર્મ કરી અને આપણને આનંદ આવે અને બધું પામી લેવાય? ન પમાય, ન પમાય. એક સંસારનું સ્વરૂપ, જે સંસારના સ્વરૂપમાં અનંતકાળમાં બદલાવ આવ્યો નથી, જેમાં આપણે મૂર્ખ તરીકે પુરુષાર્થ કરીએ છીએ, અને જે આત્મ સ્વરૂપ છે જેમાં આપણે નિશ્ચિત રૂપે પરિવર્તન લાવવું જોઈએ. મનથી આપણે બધા જ દ્વંદ્વ, બધી ધારણાઓ જે સંસારલક્ષી, જે કસાયલક્ષી છોડવી જ જોઈએ. આપણે અંદર ને અંદર સાચા સુખના સમય માટે પરમ પ્રાયશ્ચિત કરવું જોઈએ કે હા, આ તો ના ચાલે, આ નહીં કરવું, આવું ના જોઈએ. એટલે સુખનો જે સમય આવવાનો હોય એ ઊભો છે કે લાવવાનો હોય? સુખનો સમય કોઈએ નક્કી કર્યો છે કે 5 વર્ષ પછી સાચું સુખ આવશે? આજે ને આજે સમ્યક દર્શન આધારિત પુણ્ય સાવકની એવી કેવી ભાવના હશે, પુણ્ય સાવકે એવું કેવું નિર્માણ કર્યું હશે કે સાધર્મિકને બોલાવવાનો, ઘરે આવે એટલે આનંદિત થાય, સરસ મજાનો બેસાડ્યા હોય, સામગ્રીઓ બધી બનાવેલી હોય અને સાધારણ ભક્તિના ભાવમાં ખૂબ ઊંડે ઊંડે આનંદિત થતો હોય, મન ખુશ રહેતું હોય. આ ખુશી જ એનું ભોજન બની ગયું. બોલો, ઉપવાસના દિવસે એને ભોજન કરાવવામાં એને આનંદ આવે છે. બીજાનું ભોજન થઈ જાય છે એમાં મને શક્તિ મળે છે. ઉપવાસમાં શક્તિ ઘટે કે મળે? મન્ય તે માનવામાં જે આવે છે એની આ વાત છે. દાન આપવામાં શક્તિ ઘટે કે વધે? કોઈની સેવા કરવામાં શક્તિ વધે કે ઘટે? પુણ્ય સાવક એ પોતે નક્કી કરે કે મારે પોતાને મારું દાન એ સફળ થવું જોઈએ અને મારી પાસે જે છે એ જ મારે આપવાનું. અધિક છે એટલે આપવું એવું નહીં. કાલનું શું છે મારે વિચારવાનું નથી. મારે કાલની વ્યવસ્થા માટે કર્મ ઉપર સોંપી દેવાનું છે. કર્મમાં નહીં હોય તો કંઈ વાંધો નહીં. મજબૂત શ્રદ્ધા સાથે ત્યારે તો પ્રભુના મુખે સૈનિક મહારાજા પૂછવા જાય છે ત્યારે તો ગવાઈ ગયા છે. એનું એક સામાયિક લઈ આવજા, તારી નરક તૂટી જશે. શું એની તાકાત હશે સાધારણ ભક્તિની? એની વીરતીની સામાયિકની આરાધનાનું શું બળ હશે કે પ્રભુ મહાવીરના મુખે ગવાઈ ગયા? પ્રભુ મહાવીર સૈનિકને કહે છે કે આ પુણ્ય સાવકનું સામાયિક જો તને મળી જશે ને તારી નરક તૂટી જશે. અને એ પુણ્ય સાવક એની જે ધારા છે, ધારા માનવામાં જે આત્મધર્મ આવ્યો છે એ આત્મધર્મ તરીકે વિનંતી કરવાની, બહુમાન કરવાનું, ભાવપૂર્વક એને આમંત્રણ આપી ઘરે બોલાવવાનું. ઘરે બોલાવી અને બધી સામગ્રી સરસ મજાની એને ખવડાવવાની. એ ખવડાવ્યા પછી ખવડાવવાના સમયમાં મનોબન ભાવ વૃદ્ધિ થતી જાય. એનું ઉચિત બહુમાન કરવાનું, એનો પગ ધોવાનો અને એને કર્યા પછી તમે ધન્યવાદ છો, તમે મને લાભ આપ્યો, મારા ઉપર ઉપકાર કર્યો. ખવડાવવું અને ખાવું આ બંનેમાં ફરક ખરો કે નહીં? તમે મને લાભ આપ્યો, આનંદ છે, વાહ વાહ વાહ. અને એમને પાછા અતિથિ તરીકે એમને મૂકવા જાય છે. આવી ભાવનાથી પરમાત્માના મુખે ચડ્યા છે. એ જે અંતરસ્ફૂર્ણાઓ હતી, જે વારે વારે કરવાની જે ઈચ્છા હતી, એ વારે વારે એને ઉપવાસ કરાવે છે. બીજા દિવસે એક એકાશનું કરે છે. એ એકાશના જેટલું જ કમાય છે, વધારે નહીં. અને એ કમાવા પછી એની આરાધનાઓ નિરંતર ચાલે છે, નિરંતર. અને આવી આરાધનામાં પુણ્ય સાવક જ્યારે આગળ વધે છે ત્યારે આગળ વધતા વધતા એ પોતે કેટલા સાવકોની એને ભક્તિ અને કેટલા ભાવ સાથે અને કેવી અપૂર્વ નિદ્રા કરી હશે. એકવાર ભક્તિ થાય કે વારે વારે થાય, એકવાર સામાયિક થાય કે વારે વારે થાય, એકવાર દાન થાય કે વારે વારે થાય. એટલે જેની સમ્યક દર્શનની ભાવના હોય, જેની અંતઃકરણની સ્થિતિ બદલાયેલી હોય, એ ક્યારે અટકે જ નહીં, રોકાય જ નહીં. આવી ભાવનાઓ સાથે આપણે આત્મબળ વધારી આગળ વધીએ. આંખો બંધ, આંખ બંધ કરી અને આપણે જાપ કરીએ 1 મિનિટ માટે.